નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા ગવાડી વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન માંસની દુકાનો નગરપાલિકા દ્વારા બંધ કરાવાઈ। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ડીસા શહેરમાં ધાર્મિક લાગણીઓને માન આપીને કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆત અને આવેદનપત્ર સુપરત કર્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। ગત બુધવારે ડીસાના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાય છે અને આ સમયગાળા દરમિયાન માંસનું વેચાણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે। તેથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં કતલખાના અને તમામ પ્રકારની માંસની દુકાનો બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ રજૂઆતને ગંભીરતાથી લેતા ડીસા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શુક્રવારના શ્રાવણ મહિનાના પ્રારંભના રોજ શ્રાવણ માસનો વિધિવત પ્રારંભ થતાની સાથે જ ડીસા નગરપાલિકા દ્વારા ગવાડી વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી તમામ માંસની દુકાનોને બંધ કરવામાં આવી હતી। નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સ્થળ પર જઈને દુકાનદારોને આદેશનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી અને દુકાનો બંધ કરાવાઈ હતી। આ નિર્ણયથી ડીસાના હિન્દુ સમાજમાં ભારે સંતોષની લાગણી પ્રવર્તી રહી છે। ધાર્મિક રીતિરિવાજો અને પરંપરાઓને માન આપીને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંને સર્વત્ર આવકારવામાં આવી રહ્યું છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન રહે છે અને આવા સમયે માંસનું વેચાણ બંધ થવાથી ધાર્મિક વાતાવરણ વધુ સુમેળભર્યું બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।